મિત્રો, જેમ ભગવાનની પૂજા કરવાનો સમય છે તેવી જ રીતે મિત્રો પતિ પત્ની માટે એકબીજા સાથે સંભોગ કરવાનો યોગ્ય સમય છે, પરંતુ આધુનિક સમયમાં ઘણી સ્ત્રીઓ અને ઘણા પુરુષો સમય જોતા પણ નથી, જ્યાં ત્યાં જાતીય સંભોગ કરવા માટે સ્ત્રી પુરુષ લાગી જાય છે। જ્યારે કોઈ સ્ત્રી રસોડામાં રસોઈ બનાવતી હોય ત્યારે પુરુષ રસોડામાં ઘૂસીને સંભોગ કરવા માંડે છે, તેમ છતાં તે કરવું યોગ્ય નથી અને સ્ત્રીઓ પણ પોતાના પતિને ના પાડતી નથી। આધુનિક સમયમાં ક્યારે ઘરનું રસોડું બેડરૂમ બની જાય છે તે તો ભગવાન જ જાણે, પણ જ્યારે ઘર બરબાદ થવા લાગે છે ત્યારે જ આવા લોકોની અકળ ઠેકાણે આવે છે। મિત્રો, સંભોગ કરવામાં કંઈ ખોટું નથી। આ ધરતી પર દરેક પ્રકારના પ્રાણી છે તે કરે છે, પરંતુ દરેક વસ્તુ માટે એક સમય હોય છે, તેવી જ રીતે જાતીય સંભોગ દરેક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે। અમુક એવી ઘણી સ્ત્રીઓ છે જેના વિશે અમે તમને વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। જો કોઈ મહિલા જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વિડીયોમાં આ રીતે રહે છે, જો તે ઘરમાં આ કામ કરે તો ઘરને બરબાદ થતા કોઈ રોકી નહીં શકે। તેમજ મિત્રો, અમે તમને જણાવીશું કે મહિલાઓની કઈ ભૂલોને કારણે ઘર બરબાદ થાય છે। આ સાથે જાણીશું કે એવું કયું કામ છે જે જો તમારા ઘરની સ્ત્રી પણ કરે તો તમને અમીર બનતા કોઈ નહીં રોકી શકે। આવી સ્થિતિમાં પતિ જલ્દી ધનવાન બની જાય છે। સાથે જ મિત્રો, અમે તમને જણાવીશું કે એવા કયા કામ છે જે મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ક્યારેય ન કરવા જોઈએ, નહીં તો દેવી દેવતાઓ ક્રોધિત થઈને ઘર છોડીને નીકળી જાય છે। હવે રસોઈ બનાવી પણ આમાં સામેલ થઈ ગઈ છે, પરંતુ જો આ શક્ય હોય તો જો તમે ઘરની એકમાત્ર સ્ત્રી છો તો તમે તે સમય દરમિયાન ભોજન પણ રાંધી શકો, તે માટે તમે કયા પગલાં લઈ શકો છો અમે તમને આ વિડીયોમાં જણાવીશું। મિત્રો, ભગવાન કહે છે કે જે કોઈ યોગ્ય રીતે પૂજા પાઠ કરે છે તેને ભગવાન જરૂર પ્રસન્ન થાય છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલા હવે વિડીયો લાઈક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય જય બજરંગબલી, જય શ્રી રામ, તેમજ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, વિડીયો અધ વચ્ચે છોડવાની ભૂલ ન કરતા, આનાથી પાપ પણ લાગી શકે છે। તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવા માટે છેલ્લે સુધી જોતા રહો, અંત સુધી જોડાયેલા રહો। આ છે મહિલાઓના આચરણ, તેનાથી રાતોરાત ઘર એ જ સમયે જ્યારે ઘરમાં આ ભૂલો થવા લાગે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને ગરીબ બનતા રોકી શકતી નથી। મિત્રો, દરેક વ્યક્તિની સુખ સમૃદ્ધિ ઘણી હદ સુધી તે સ્ત્રી પર નિર્ભર છે જે ઘરનું બધું કામ કરે અને દરેકનું ધ્યાન રાખે, પરંતુ કેટલાક એવા કામો છે જે મહિલાઓ એ ન કરવા જોઈએ, કારણ કે જો તમે આવું કરશો તો તમારા ઘરમાં ક્યારેય મહાલક્ષ્મી નથી આવતી। પ્રાચીન સમયથી ઘરની વહુઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સ્ત્રી ઘરને સ્વર્ગ કે નરક બનાવી શકે છે। આપણા શાસ્ત્રોમાં પુત્રવધુઓની આવી જ કેટલીક ભૂલો જણાવવામાં આવી છે, જેના કારણે સુખી પરિવાર પણ નરક સમાન બની જાય છે અને ઘરમાં ગરીબી આવે છે। મિત્રો, હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે પત્નીએ આ કેટલીક વાતો સમજવી જરૂરી છે જે આજે દરેક પતિ પત્નીએ જાણવી જોઈએ। આ વાતો પહેલાથી સમજી લો, નહીંતર જીવનભર પસ્તાવો થશે। હવે અહીં કેટલાક મિત્રો એવા હશે જેઓ અમારી વાતને હળવાશથી લેશે, કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી। આના પર એક કહેવત પણ પ્રચલિત છે કે બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ, તેનો અર્થ એ છે કે કોઈ મૂર્ખ વ્યક્તિ તે જ્ઞાન જાણી શકતો નથી। જો વ્યક્તિ શાસ્ત્રો વિશે જાણતો નથી તો તે ઉપાયોમાં વિશ્વાસ નથી કરતો। તો મિત્રો, આ વિડીયો સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો, તમને સાચી અને સચોટ માહિતી પ્રાપ્ત થશે। મિત્રો, ચાલો વિડીયો તરફ આગળ વધીએ। મિત્રો, તમારી પાસે જે કામ છે તે બાજુ પર મૂકો, ધ્યાનથી જુઓ અને સાંભળો તમને આ વિડીયોમાં શું કહેવામાં આવે છે। મિત્રો, નંબર 1 છે પગ હલાવવાનો। જે ઘરની સ્ત્રી જમતી વખતે પગ હલાવતી રહે છે તે ઘર ગમે ત્યારે બરબાદ થઈ શકે છે। મહાલક્ષ્મી ક્રોધિત થઈને ઘરેથી જતા રહે છે, પરિવારમાં તણાવ રહે છે, ઘરના કોઈ મોટા વ્યક્તિની નોકરી ગુમાવી શકે છે। ધીમે ધીમે પરિવારમાં ગરીબી વધતી જ જાય છે અને ગરીબી એટલી વધી જાય છે કે અન્નના દાણાની અછત ઊભી થાય છે। એટલે કે જો કોઈ પણ ઘરની સ્ત્રી જમતી વખતે પગ ધીમેથી હલાવે છે તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખોટું છે।
તમારે પ્રયત્ન કરવો જોઈએ તમારું ઘર બચાવવા માટે. જો કોઈ પણ સ્ત્રી આ રીતે પગ હલાવે છે તો તમારે તેને રોકવી જ જોઈએ, નહીંતર તમારું ઘર બરબાદ થઈ શકે છે. મિત્રો, નંબર 2 એ ઘર છે જ્યાં મહિલાઓ પગ વડે સાવરણીને લાત મારે છે અથવા જાનવરને તે સાવરણીથી મારે છે. આવા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મીનો વાસ નથી થઈ શકતો. બીમારીઓ અને પરેશાનીઓ હંમેશા ઘરમાં રહે છે. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જો કોઈ પણ મહિલા સાવરણીથી કોઈ પણ કામ કરે છે તો તે ખૂબ જ સમજી વિચારીને કરો, નહીં તો તમારા જીવનમાં મોટું નુકસાન થશે. માતા લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડી દેશે. મિત્રો, નંબર 3 જો કોઈ સ્ત્રી ચૂલા પર જુઠ્ઠા વાસણો રાખીને સૂઈ જાય અથવા તો તે ગેસ પર એઠા વાસણો પડ્યા રાખે છે તો આવા ઘરમાં લક્ષ્મી ક્યારે આવતી નથી. આ ગરીબી અને દુઃખનું એક મોટું કારણ છે. એટલા માટે રાત્રે ચૂલા પર એઠા વાસણો રાખી સૂઈ ન જવું જોઈએ. તે વાસણો તરત જ ધોઈ લો, કારણ કે વાસણો પણ શાપિત છે. મિત્રો, રાત્રે જમ્યા પછી રાત્રે બધા વાસણો એકસાથે ધોઈ લો. તેમાંથી એક પણ વાસણ ધોઈ લો અને જુઠ્ઠા વાસણોને દૂર રાખો. રસોડામાં કોઈ પણ એઠું વાસણ પડેલું ન હોવું જોઈએ, નહીં તો દેવી દેવતાઓ તેવા ઘરને છોડી દે છે. ઘરમાં દરિદ્રતા આવી જાય છે. તેમજ મિત્રો, આગળ વાત કરીએ તો નંબર 4 ઘરનો દરવાજો ઠોકર મારીને ખોલવો. જે ઘરમાં સ્ત્રી ઠોકર સાથે દરવાજો ખોલે છે અથવા લાત મારીને બંધ કરે છે તેવા ઘરમાં ધનની દેવી મહાલક્ષ્મી ગુસ્સે થઈને જતી રહે છે. તેથી જો તમારા ઘરમાં આવું થાય છે તો તેને તરત જ બંધ કરો, નહીંતર આ વિનાશક આદત તમારા ઘરને બરબાદ કરી દેશે. કારણ કે દેવી લક્ષ્મી આવા ઘરોમાં ક્યારે આવતી નથી. મિત્રો, નંબર 5 તમારા ઘરની સ્ત્રી જો ઘરના દરવાજાના ઉંબરા પર બેસીને ભોજન કરે છે તો તે ઘરમાં બરબાદી લાવે છે. હિન્દુ શાસ્ત્રોમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, નંબર 6 જે ઘરની સ્ત્રી રાત્રે અથવા સાંજે ઝાડુથી ઘરની સફાઈ કરે છે તે ઘરમાં ગરીબી લાવે છે. તેથી આદત ટાળવી જોઈએ. તેમજ ખાસ કરીને ગુરુવારે કોઈએ ઘરમાં કપડાં ન ધોવા જોઈએ, કારણ કે જ્યારે ગુરુ નબળો પડે છે ત્યારે ઘરમાં ભયંકર ગરીબી આવે છે. મિત્રો, નંબર 7 જો કોઈ ઘરની મહિલાઓને મોડી રાત સુધી જાગવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ બની શકે છે. જે સ્ત્રી મોડી રાત સુધી છે તે તેના પતિ અને તેના પરિવાર અને અંદરો અંદર ઘર માટે નિષ્ફળતાનું કારણ બને છે. પરિવારમાં કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે. મિત્રો, નંબર 8 મહિલાઓ દ્વારા અપશબ્દો કે ગાળો બોલવાથી કે મોટા અવાજમાં બોલવાથી આખા પરિવારને અભિશાપ લાગે છે. આવી મહિલાઓ જ્યાં પણ હોય ત્યાં મહાલક્ષ્મી તેમનાથી દૂર રહે છે. મિત્રો, નંબર 9 જે ઘરની મહિલા સવારે મોડા સુધી સૂવે છે માં લક્ષ્મી આવા ઘરોમાં ક્યારે આવતા નથી. મિત્રો, સવારે ઉઠ્યા પછી ઘરની મહિલાઓએ આંગણામાં પાણી છાંટીને સાફ કરવું જોઈએ, પછી પૂજા અર્ચના કરવી જોઈએ. સાચા અર્થમાં મહાલક્ષ્મી આવા ઘરોમાં બિરાજમાન હોય છે. મિત્રો, 10મા નંબરમાં વાત કરીએ તો પરિણીત સ્ત્રીએ ક્યારે પણ તેનું મંગળસૂત્ર, બંગડીઓ, બુટ્ટી, પાયલને ક્યારે ઉતારવી ન જોઈએ. આમ કરવાથી ઘરમાં અકાળે મૃત્યુ થાય છે. તેના પતિ અને પરિવારથી માતા લક્ષ્મી નારાજ રહે છે, કારણ કે જે ઘરમાં સ્ત્રીની પાયલ વાગતી રહે છે તેવા ઘરમાં દેવી લક્ષ્મી કાયમ નિવાસ કરે છે. આગળ વાત કરીએ તો મિત્રો, ભોજનને જૂઠું કરવું. હા મિત્રો, કેટલીક મહિલાઓની આદત હોય છે કે રસોઈ બનાવતી વખતે તેઓ મીઠું સ્વાદ ટેસ્ટ કરવા માટે ભોજનને ચાખે કે જૂઠું કરે છે. તો તમારે આ ભૂલ ન કરવી જોઈએ, કારણ કે તમારે ભોજનનો અમુક ભાગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. આવી સ્થિતિમાં ભગવાનને જૂઠું ભોજન ક્યારેય ન ચઢાવી શકાય. તમને કદાચ ખબર નહીં હોય કે જ્યારે કોઈ સ્ત્રી આવી રીતે સૂવે છે ત્યારે ઘરમાં ધન ઝડપથી આવે છે. જ્યારે કોઈ સ્ત્રી આ રીતે રાત્રે સૂઈ જાય છે તો વિશ્વાસ કરો, હું તમને નથી કહેતો, શાસ્ત્રો કહે છે કે તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે મહિલાઓ જ્યારે ઊંઘે છે ત્યારે તેમને સૌથી ઝડપથી સફળતા મળે છે.
જ્યારે કોઈ મહિલા આવી રીતે સૂઈ જાય છે તો વિશ્વાસ કરો કોઈ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં. આ તે કામ છે જે જો તમારા ઘરની મહિલાઓ કરે તો તમે જલ્દી ધનવાન બની શકો છો. મિત્રો, શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે મોડી રાત્રે જાગવાની ટેવ મહિલાઓ આખા ઘરને બરબાદ કરી દે છે અને તેના કારણે દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. માન્યતાઓ અનુસાર જો કોઈ સ્ત્રી રાત્રે 2 વાગ્યા સુધી વગર કારણે જાગે છે, જો હા તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સમસ્યાઓ આવી શકે છે. તેથી કોઈ પણ સ્ત્રીએ મોડી રાત સુધી બિનજરૂરી રીતે જાગવું જોઈએ નહીં. આમ કરવાથી દોષ આવે છે. એટલા માટે તમારે વહેલા સૂવું જોઈએ અને સવારે વહેલા જાગવું જોઈએ. મિત્રો, નંબર 2, ધાર્મિક ગ્રંથો અનુસાર તમારો ધર્મ કોઈ પણ હોય જ્યાં સ્ત્રીઓ તેમનો મોટા ભાગનો સમય સૂવામાં વિતાવે છે, ત્યાં રાહુ કેતુ શનિની કોઈ પણ સમયે દ્રષ્ટિ થઈ શકે છે. સાચા અર્થમાં તમારે આ ન કરવું જોઈએ. જો કોઈ સ્ત્રી તેનો બધો સમય સૂવામાં પસાર કરે છે તો બધા દેવી દેવતાઓ પણ નારાજ થઈ તે ઘર છોડી ચાલ્યા જાય છે. તેથી વ્યક્તિએ મર્યાદિત માત્રામાં જ સૂવું જોઈએ. વધુ પડતું સૂવું તે ધનનો નાશ અને રોગોને આમંત્રણ આપે છે. મિત્રો, નંબર 3, જ્યારે તમે રાતે સૂવા માટે પથારીમાં જાઓ છો ત્યારે નકારાત્મક ઉર્જાથી ભરેલી વસ્તુઓનો બિલકુલ ઉલ્લેખ કરશો નહીં. આમ કરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે અને તે આવીને તમારા પર પ્રભુત્વ જમાવી શકે છે. તમારે સૂતી વખતે તમારા મનમાં સારા વિચારો સાથે જ સૂવું જોઈએ. આમ કરવાથી જીવનમાં સફળતા મળે છે. મિત્રો, નંબર 4, મંગળવાર, શનિવાર અને ગુરુવારે બને તેટલું વહેલું ઉઠવાનો પ્રયાસ કરો, નહીં તો આ સમય તમારો નાશ કરી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ દિવસોમાં મોડા ઉઠનાર વ્યક્તિ જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યોના જીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. એટલા માટે આ દિવસોમાં તમારે ચોક્કસપણે જલ્દી જાગવું જોઈએ. મિત્રો, જ્યારે કોઈ સ્ત્રી પૂર્વ કે દક્ષિણ તરફ માથું રાખીને સૂવે છે ત્યારે આખો પરિવાર ધનથી ભરાઈ જાય છે અને એટલું જ નહીં, આખું ઘર ધન સંપત્તિથી ભરાઈ જાય છે. માનો કે વરસાદનું પાણી. સ્ત્રી અને પુરુષ બંનેએ આ દિશામાં સૂવું જોઈએ. મિત્રો, માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન કોઈ પણ ધાર્મિક શુભ કામ ન કરવું જોઈએ, અન્યથા આવા ઘરોમાંથી દેવી દેવતાઓની વિદાય નિશ્ચિત છે. આવા ઘરોમાં ભારે ગરીબી અને નિરાશા પોતાનો પગ જમાવે છે. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન પૂજા સ્થાનોને સ્પર્શ ન કરવું જોઈએ, પરંતુ તેની સાથે સાથે રસોડામાં રસોઈ બનાવવાની પણ આ સમય દરમિયાન શાસ્ત્રોમાં નિષેધ છે. પીરિયડ્સ દરમિયાન આ વસ્તુઓ કરવી પાપ માનવામાં આવે છે. મહિલાઓ અને છોકરીઓ તેનાથી બચવું જોઈએ, પરંતુ તેમ છતાં ઘણી વખત તેમને આ કામ કરવું પડે છે. મિત્રો, ખાસ કરીને આજના જમાનામાં આ શક્ય નથી, કારણ કે પહેલા સંયુક્ત પરિવારો રહેતા હતા. એક ઘરમાં એક કરતાં વધુ મહિલાઓ રહેતી હતી. આવી સ્થિતિમાં આ નિયમ શક્ય હતો, પરંતુ હવે જ્યારે સમૂહ ફેમિલી છે ત્યારે દરેક અલગ અલગ રહે છે. તો ઘરમાં એક જ સ્ત્રી છે. જો તમે સ્ત્રી છો અને તે પણ રસોડામાં કામ કરી શકતી નથી તો આ સમયે આખા પરિવારને તકલીફ વેઠવી પડે છે. આખો પરિવાર પરેશાન થાય છે. તો તમે શું કરી શકો આવી સ્થિતિમાં તમે તમારા પીરિયડ્સ સમયગાળા દરમિયાન ખોરાક બનાવી શકો છો, પરંતુ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. પહેલી વાત એ છે કે આવી સ્થિતિમાં તમારે સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. શુદ્ધિકરણ કર્યા વિના પ્રવેશ ન કરો. આ સ્વચ્છતાના દૃષ્ટિકોણથી પણ યોગ્ય છે. આ સિવાય મિત્રો, સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે, જેની પુરુષો કલ્પના પણ કરી શકતા નથી. આવી સ્થિતિમાં સ્ત્રીઓએ જ્યારે દુખાવો ન થતો હોય ત્યારે રસોઈ બનાવવાનો સમય કાઢવો જોઈએ. વાસ્તવમાં મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે પણ કોઈ બીમારી કે રોગથી પીડિત વ્યક્તિ ભોજન રાંધે છે ત્યારે તેનું સેવન કરનાર વ્યક્તિ દોષિત થઈ જાય છે. એટલા માટે બીમાર વ્યક્તિએ ભોજન ન રાંધવું જોઈએ, તેમજ મહિલાઓએ પીડા કે દર્દ સમયે ભોજન ન કરવું જોઈએ. માસિક ધર્મ સમયે જો તમને કોઈ ચોક્કસ સમયે તકલીફ થતી હોય અથવા દુખાવો થતો હોય તો આરામ કરો. પછી જો તમે ભોજન સમય પહેલા અને પછી થોડું એડજસ્ટમેન્ટ કરી તમે રસોઈ બનાવી બચી શકો છો.
મિત્રો, અમે તમને જે પણ કહ્યું છે, જો કોઈ હોય તો વ્યક્તિ આ બાબતોને અનુસરે છે તો મારો વિશ્વાસ કરો, જો તમે માનતા હો કે તેને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં, તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી, જય શ્રી રામ જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, મસ્ત રહો.